ગુજરાત અને સમગ્ર દેશની અંદર ખેડૂત અને ખેત મજદૂરોની નાજુક સ્થિતિ અને તેમાં સતત આર્થિક દેવા નીચે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। આપણા સૌના માટે આપણે એક તરફ એમ કહી જગતનો તાત અને બીજી બાજુ જગતનો તાત દેશના તમામ લોકોને માટે અન્નનું ઉત્પાદન કરે અને એ જ જગતના તાતને આર્થિક દેવા નીચે પોતાને આત્મહત્યા કરવાની ફરજ પડે આપણા સૌના માટે ચિંતાને હિન્દુસ્તાન માટે ચિંતાનો છે। એનસીઆરબીના 2024ના અહેવાલ અને આ અહેવાલમાં 10,546 લોકોએ એક વર્ષની અંદર આત્મહત્યા કરી। આ આત્મહત્યામાં 5,913 ખેત મજદૂરો અને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ખેત મજદૂરોની એક વર્ષની અંદર આત્મહત્યા છે। એટલે કે દરરોજ સરેરાશ હિન્દુસ્તાનની અંદર 28 ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે। આ ભારત જેવા વિકસિત રાષ્ટ્રના આપણે વિશ્વગુરુની વાત કરી એની આ વળવી વાસ્તવિકતા છે। ગુજરાતમાં આંકડાઓ જે ખેડૂતની આત્મહત્યાના છે એ નોંધવામાં જુદી રીતે આવે છે। એટલે કે એનસીઆરબીમાં આપણને ખબર ન પડે, અકસ્માતનું કારણ દેખાવામાં આવે બીજી રીતે, પણ તેમ છતાં ગુજરાતની અંદર 2023ના આંકડા જે બધા ભેગા થયા હતા એમાં 381 જેટલા ખેડૂતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું। આપણે જોઈએ તો ગુજરાતમાં એક તરફ આપણે એમ કહીએ છીએ વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, અને એ ગુજરાતની અંદર ખેડૂત ખેતી સતત બરબાદ થાય તેવી રીતે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે આપણે જોવા મળે છે। તેવા સંજોગોની અંદર એક તરફ સતત ખેતીની જમીન ઘટતી જાય છે ગુજરાતમાં અને ખેત મજદૂરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે। આજે ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું છે। એટલે કે ગુજરાતનો ખેડૂત આર્થિક પાયમાલીની અંદર કગાર ઉપર ઊભો છે। ખેતીની સંખ્યા, ખેડૂતોની સંખ્યામાં આપણે જોઈએ બીજા ખેડૂતો બહુ નોંધાય, પણ સાચા ખેતી સાથે જોડાયેલા ખેડૂતો એની ખેતીની જમીનો ઘટતી જવાના કારણે એ લોકો મોટા પાયે આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો। એક તરફ કેન્દ્રની સરકારે, મોદી સરકારે વાયદો કર્યો હતો કે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરવામાં આવશે, પણ હકીકત જોતા આપણે તપાસતા ખેડૂતોની આવક બમણી થવાનું તો એક બાજુ રહ્યું, પણ ખેડૂત માટેની જે ખેતીનો ખર્ચ છે એ ફર્ટિલાઇઝર હોય, જંતુનાશક દવાની વાત હોય, ખેત બિયારણની વાત હોય ને અન્ય ખર્ચા હોય એ બમણા થઈ ગયા અને ખેડૂતની આવક, ખેતીના જે ઉપજ છે એની આવક અડધી થઈ ગઈ છે અને ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે, આર્થિક પાયમાલીના દેવાના બોજ નીચે ઢંકાઈ ગયો। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ખેડૂત અને ખેત મજદૂરોને બચાવવા માટે સરકાર છેલ્લા 5 વર્ષના એનસીઆરબીના એમને જ નોંધાયેલા ડેટા આધારે સંસ્થાગત રીતે આખી વ્યવસ્થા ઊભી કરે, ખેતીના ખર્ચ ઘટાડવા માટેના ગંભીર પગલાં ભરવામાં આવે, ખેડૂતોને દેવા માફી કરવામાં આવે, કારણ કે અબજો રૂપિયાના દેવા જો ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો જગતના તાત એવા ખેડૂતને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે કેમ દેવા માફ થતા નથી? કોંગ્રેસની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષે દેશની અંદર 72,000 કરોડના દેવા માફ કરીને ઐતિહાસિક રીતે ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટેનું એક નક્કર પગલું ભર્યું હતું। પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકારે ખેડૂત ખેતીને આર્થિક પાયમાલીથી બહાર લાવવાને બદલે ખેડૂતને ખેતી આર્થિક પાયમાલીમાં ધકેલાઈ જાય તે દિશામાં કામ કરી રહ્યા છે। એ આપણા સૌના માટે ચિંતાનો છે। હું પુનઃ એ માંગ કરું છું, ખેડૂત અને ખેત મજદૂરોની માટે સરકાર નીતિ બનાવે, ખેડૂતોને ટેકાના ભાવ ગંભીરતાથી મળે તે દિશામાં નક્કર કામ કરવામાં આવે અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને સરકાર ખેડૂત અને ખેતીને બચાવવા માટે નક્કર પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે।